હેલો ટ્રેડર્સ, ગયા વિડીયોઝમાં આપણે સિંગલ કેન્ડલસ્ટિક અને ડબલ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરી હતી કે તે ચાર્ટ્સમાં કેવી રીતે વર્ક કરે છે. આજે આપણે આ વિડીયોમાં ટ્રિપલ કેન્ડલસ્ટિક પેટર્ન કે જે 3 કેન્ડલથી બનતી હોય છે તેના વિશે વાત કરવાના છીએ. ટ્રિપલ કેન્ડલસ્ટિકમાં પણ આજે આપણે માત્ર બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નની જ વાત કરવાના છીએ. તેમાં આમ તો મહત્ત્વની 5 કેન્ડલસ્ટિક આવે છે, પરંતુ સૌથી વધારે જેનું મહત્ત્વ છે કે જે ચાર્ટ્સમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી હોય તેવી 3 કેન્ડલસ્ટિક પેટર્નની જ આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ. જો તમને આ કેન્ડલસ્ટિક પેટર્નની સિરીઝમાં મજા આવતી હોય તો આ વિડીયોને લાઇક કરો ના ભૂલતા. ત્યાર પછી સૌથી પહેલા નંબરે આવે છે મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન. આ કેન્ડલસ્ટિક પેટર્નમાં વચ્ચેની કેન્ડલ એ ડોજી જેવી બનતી હોય છે અને તેની પાછળ રેડ કલરની કેન્ડલ અને તેની આગળ એક ગ્રીન કલરની કેન્ડલ બનતી હોય છે. આ ગ્રીન કલરની કેન્ડલ એ જે સૌથી મોટી રેડ કલરની કેન્ડલ છે તેના 50% કરતાં મોટી હોવી તે ખૂબ જ જરૂરી છે. જો 50% કરતાં નાની હોય તો આ મોર્નિંગ સ્ટાર પેટર્ન એ ચાર્ટ્સમાં વર્ક કરતી નથી. અને જ્યારે પણ નેક્સ્ટ કેન્ડલ દ્વારા એટલે કે ગ્રીન કેન્ડલનો હાઈ કે પછી રેડ કલરની કેન્ડલનો હાઈ બ્રેક થાય તો જ એન્ટ્રી એ અપસાઇડની એક્ટિવેટ થતી હોય છે અને સ્ટોપ લોસ એ વચ્ચેની ગ્રીન કલરની કેન્ડલ કે જે ડોજી જેવી છે તેની નીચે મૂકવામાં આવતો હોય છે. ત્યાર પછી બીજા નંબરે રાઇઝિંગ 3 કેન્ડલસ્ટિક પેટર્ન આવે છે. આ રાઇઝિંગ 3 કેન્ડલસ્ટિક પેટર્નમાં સૌથી ફર્સ્ટ નંબરની કેન્ડલ એક ગ્રીન કલરની બિગ કેન્ડલ બનતી હોય છે અને તેની અંદર આવી જતી ખૂબ જ નાની નાની એવી 3 રેડ કલરની કેન્ડલ બનતી હોય છે, જેવું તમે ઉપરના પિક્ચરમાં અને નીચેના ચાર્ટ્સમાં જોઈ શકો છો. ત્યાર પછી 5મા નંબરે એક બુલિશ બીજી ગ્રીન કલરની કેન્ડલ બનતી હોય છે, જે કેન્ડલ એ આ ત્રણેય રેડ કલરની કેન્ડલને એંગલ્ફ કરતી હોય છે અને તેના આગળની એક ગ્રીન કલરની કેન્ડલનો અને આ ત્રણેય રેડ કલરની કેન્ડલનો હાઈ બ્રેક કરીને એક એટલે કે રેઝિસ્ટન્સ જેવું બ્રેક કરીને એક અપસાઇડની મોમેન્ટમ આવતી હોય છે. આ જે 5મા નંબરની ગ્રીન કલરની કેન્ડલ બને છે તેમાં તેનો ટ્રેડ એક્ટિવેટ થાય છે અને તેનો સ્ટોપ લોસ એ જો ખૂબ વધારે મોટો આવતો હોય તો એ લીલા કલરની કેન્ડલ એટલે કે 5મા નંબરની કેન્ડલની નીચે જ અથવા તો નાનો આવતો હોય થોડો તો આ જે ફર્સ્ટ કેન્ડલ છે ગ્રીન કલરની તેને નીચે મૂકવામાં આવતો હોય છે. ત્યાર પછી છેલ્લે એટલે કે ત્રીજા નંબરે 3 વ્હાઇટ સોલ્જર કેન્ડલસ્ટિક પેટર્ન આવે છે. આ કેન્ડલસ્ટિક પેટર્નમાં સળંગ 3 બિગ ગ્રીન કેન્ડલ બનતી હોય છે. આ કેન્ડલસ્ટિક પેટર્નમાં દરેક ગ્રીન કેન્ડલમાં આપણને ડાઉન એમ બંને સાઈડ ખૂબ જ મોટી વીક એટલે કે શેડો આપણને જોવા મળતી નથી. જ્યારે પણ ત્રીજા નંબરની બિગ ગ્રીન કેન્ડલ બને છે તે પ્રમાણે તમે નીચેના ચાર્ટ્સમાં જોઈ શકો છો એ પ્રમાણે એન્ટ્રી એક્ટિવેટ થાય છે અને સ્ટોપ લોસ એ સૌથી પ્રથમ ગ્રીન કલરની કેન્ડલ નીચે મૂકવામાં આવતો હોય છે અને જો સ્ટોપ લોસ એ ખૂબ જ મોટો આવે તો ત્રીજા નંબરની ગ્રીન કેન્ડલની નીચે જ મૂકવો. તો આવા પ્રકારના તમારે ટ્રેડિંગના કોન્સેપ્ટ એડવાન્સ લેવલના ટ્રેડિંગ પેટર્ન શીખવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો ના ભૂલતા. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.